મિત્રો આ જે ઘોડી છે ને એ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર એમની ઘોડીનો વંશ વેલો છે અને એ અમારા પ્રતિકભાઈ નાથાણી વેળાવદર એમની પાસે છે. પણ એમ કહેવાય કે ઘોડી લઈને જતા હોય ધીમે 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 કરતા જતા હોય ને બગાએ 30 પ્રકારની ઘોડી હોય તો કે કઈ કઈ આ છે મિક્સ ફૂડ. થોડુંક એન્કરિંગ કરે. હાલો કરો. હેલો આઈસ્ક્રીમ ખાવા. જનરલી મારો નિયમ છે હું બધાને ખવડાવ્યા પછી ખાઉં છું છેલ્લે, પણ આઈસ્ક્રીમનો ટેસ્ટ એવો સારો છે ને પેલા લઈ લો. હા લે એટલે ભાઈ ગીરી ભાઈ કયો આઈસ્ક્રીમ લાવ્યા? ઇસમીસ કેમ છો ફેમિલી? મજામાં? ગુડ મોર્નિંગ, હવડે રામ રામ ને જય માતાજી. તો આજે વ્લોગ શરૂ કરીએ છીએ. પાછો આમ જો 11 વાગી ગયા છે. નાઈ ધોઈને એકદમ થઈ ગયા છે રેડી. અને સૌથી પહેલાં આપણે જવાનું છે વાડીએ. વાડીએ થોડી ઘણી નીલ વાઢેલી છે ને એ આપણે લાવવાની છે. તો ટ્રેક્ટર પણ આપણું થઈ ગયું છે તૈયાર. હવે આપણે નીલ લઈ આવી છીએ અને વાડીએ થોડો ઘણો આંટો મારીને તમને બતાવું કેવું વાતાવરણ છે. આપણા વ્લોગમાં બન્યા રહેજો ભાઈ. થઈ ગયું છે ત્યાર. ટ્રેક્ટર લઈને જવાનું છે વાડીએ અને વાડીએ પાછું રિટર્ન આવવાનું છે. અને જોવો ભાઈ પેઉને નાખી દીધી છે એકદમ મસ્ત મજાની નિરણ. નિરણ ખાય છે અને ગુગવાટા કરે છે. તો હાલો આપણે હવે જઈએ વાડીએ. અને આજે એમ લાગે છે કે આજે બપોરમાં ઘીહોડાનું શાક મળવાનું છે. જો ઘીહોડાનું શાક કટિંગ કરે છે મમ્મી. અને હવે આપણે જઈએ છીએ વાડીએ. તો વાડીએ જઈએ હાલો. વાગી ગયો છે 1 અને જો આપણે વાડી આવી ગયા છે ભાત દેવા. બપોરનું ભાત સારું કેમ કે પાણી શરૂ છે એટલા માટે જો એકદમ મસ્ત મજાનું પાણી અમારા જાય છે ઝીંઝવામાં અત્યારે. અને પછી હવે થોડાક ટાઈમ પછી હવે મેકવાનું છે વણમાં. તો જો ભાઈ મસ્ત મજાનો તડકો છે અત્યારે. લાગે નહીં પણ થોડો ઘણો તડકો છે. ગરમી સડાઈ દેવો તડકો છે. અને જો બધું આમાં અત્યારે ઝીંઝવામાં પાણી હાંકવાનું છે અને પછી જવા દેવાનું છે વણમાં. તો હવે આપણે જવા દઈએ ઘરે. બપોરા કરી લઈએ. 1 તો વાગી ગયો છે. પછી પાછી બગલાટી બોલાવી. આપણે વાડીએથી આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે જુઓ 1:30 વાગી ગયો છે. એટલે હવે ખાઈ લઈ ભાઈ. અને આપણે જો સાંજની કેમ પણ લાગે છે ને 1 નંબર. કદી કોમેન્ટ કરી દેજો મને સાંજની વિશે. ઘીહોડાનું શાક, છાશ, આ બાજુ છે દેશી રોટલો. જોઈ લો અથાણું મૂકી દેવાનો છે એક રોટલો અને પછી વહી જવાનું છે ગામ. કેમ છો ડાયરો? મજામાં? તો જો તાજણ આપણે આવી ગઈ છે ઠાણિયામાં. તાજણને એકદમ આપણે આ છે ને પેલા નવરાઈ નાખવાની છે અને આપણે એક મહેમાન આવવાના છે. આપણે હાસ્ય કલાકાર પ્રદીપ પાઘડી હમણાં થોડાક સમયમાં આવવાના. લોકો ધમાન નાખી અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે તાજણને એકદમ મસ્ત મજાની ક્લીન કરી નાખીએ, નવડાવી દઈએ અને પછી પાછી મોજ દાબીએ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. મોજ જ આવવાની છે ભાઈ. ઘોડે નીકળાય ત્યાં થોડા ગમતું બંધ થઈ જાય પણ ગમાડવું પડે એટલા પેલા જમાઈ લઈ. પલ્લી પલ્લી હવે અહીં પેલા ખોલી નાખો અહીંથી એટલે બગડે નહીં. નકર આગળ દોરી વાળું બગાડવાની છે. અહીંથી ખોલી નાખો એટલે મારી પાસે વહી જાય પછી અહીંયા અંદર લઈને બાંધી દીધું. અને આપણે જેની વાટ જોતા હતા આપણા મિત્ર હાસ્ય કલાકાર પ્રદીપભાઈ પાઘડી એ પણ આપણે ઘરે આવી ગયા હતા. અને સૌથી પહેલાં પાઈ દીધા સા પાણી. અને ભાઈ બેઠક અમારી મસ્ત મજાની જામી હતી. અને બધાએ ભાઈ સાની કહુંબની એમ જોવો કહુંબો લેતા હતા. અને પછી ભાઈ મદરી હવાણીઓ પણ હાલતી હતી ને વાતચીત કરતા હતા. અને પછી ત્યાંથી અમારે જવાનું હતું થોડીક ઘોડીના ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા. તો વિડીયોમાં વ્લોગમાં બન્યા રહેજો. આગળ હું તમને બતાવીશ હમણાં. નાથાણી ઘર તમે જોયું ને પહેલા કહેવાય ને તમે સુરત નહીં આપણે બોલો હા હા અમારે પ્રતિકભાઈ નાથાણી એને જો કે ઘોડીનો બહુ શોખ અને ગામ વેળાવદર. પણ 36 પ્રકારની ઘોડી હોય તો કે કઈ કઈ તો કે પીરાણી, તાજણી, ઢેલ, હેમાણા, માણકી પટ્ટી, નોરા, વંગી ફૂલ, માલગંડ, બાદલી, રોસલી, ડાડી, સિંગાળી, સોગારી, તારી, છપરો, વાંગડી, જાની, છાણી, છમ, ઢાલ, દાબડી, ભૂતળી, રેશમ કેશમ, લખટ મુજબ, વાંદરીને લાલ, અટારી હમાણ,
મણી રેમ હરબીને લાજ મોકા ફૂલ ભરા ધરા હોર એવા તરંગા ઓલાર આવી 36 પ્રકારની ઘોડી હો ભાઈ. અલ્યો આમ જ કરતા મિત્રો આ જે ઘોડી છે ને એ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર એમની ઘોડીનો વંશ વેલો છે અને એ અમારા પ્રતિકભાઈ નાથાણી વેળાવદર એમની પાસે છે. પણ એમ કહેવાય કે ઘોડી લઈને જાતા હોય ધીમે ધીમે કરતા જતા હોય ને બગાય એક જામ કરતા એમ કહેવાય કે માથે ચડે અને એ બરોબર ઘોડી એમ કહેવાય કે હાલી જાય. પણ કેવી રીતે હાલે તો કે ડાબલા માંડતા ધરા ધમકે સાંભી દણે ધમકે સાંભી રમે રંબરા જકોળતા તો ધમકે વાંચે જાળે વિલીંદી ચાળતા વાળે ભ્રમ ભરા ભરા ઠાળા ગતિવાળા મોર વાપસી હાકરાવાળા ટાકાન સોરી ઊંદા કુરંગિયા ખલવાલા મુલડા કડોલ ભાળવાલા લટાકે છે બોલંદે ઊંચે છે ભલે જતાંદ્ર ગને પટાળ કે જોડ તો સાતૈયા સાડા છમાં સોડસ ને બાજા ઠાળા ઠાળીયા સજાડતા તો સાકાબંધી ઓપતા ઠાળા ડમકાટા ધોળા નાળ તોડ સંડે ડાળ. વાહ ભાઈ વાહ. તો અમે બધાય મિત્રો હવે આવી ગયા છે હલડે નાસ્તા પાણી કરવા. આપણે શું કરવાનું છે ભાઈ નાસ્તા પાણી? આઈસ્ક્રીમ. અને અમારે હલડીનો આઈસ્ક્રીમ બહુ વખણાય છે તો અમારા ભાઈ સંકેતભાઈ ડ્રાઇવિંગ કરે છે. આ બાજુ નીરવભાઈ થોડુંક એન્કરિંગ કરે. હાલો કરો હેલો. हेलो आइसक्रीम खावा પછી આ બાજુ છે અમારે ધ્રુવીનભાઈ. હાય ગાઈસ. અને પછી આ બાજુ છે અમારે યેવિનભાઈ અને અહીંયા તમારે અમે બેઠા છીએ અને આગળ 2 4 વ્હીલો જાય છે અંકિતભાઈ અને અમારો જો આવો राजकोट का क्या गोला आजाद क्या गोला બાલ લે જૂટ છે હવે ભાઈ બંધો ખાય આઈસ્ક્રીમ પૂઠા ફાડી નાખી. હવે અમારા ભાઈ બંધો બધા ગોઠવાઈ ગયા છે. હવે આઈસ્ક્રીમ આવે એટલી જ વાર છે. જો એકદમ મસ્ત મજાનું કુંડાળો કરી નાખ્યું છે. અને અમારે આપણે ત્યાં બોધ ફાટી તો ઉડતા તીરનો એક વિષય હતો. ઉડતા તીરના વિષયમાં મારો વારો આવ્યો મેં ઉડતું તીર કીધું. મેં કીધું મારો એક સલાહકાર જેની સલાહમાં મેં માની ઓલવેઝ મારી મરાણી. એક વાર મેં સલાહ માની હતી બોડીઓ મારી દે ટીડી ઓફિસે મેં 2000ની નોટ બદલી આપો આવશે અને રવિ બાપાએ લાઈન કરી હતી ઓલા બાપુ દુકાન ઉઠી. અને આવતા હવે તમારે રઘુભાઈ બગડાટી બોલાવી. કેવો આઈસ્ક્રીમ? એક નંબર ટોપરા જેવો. ટોપરા જેવું બાકાજી બોલાય છે આઈસ્ક્રીમ. હા તે વાટા બેઠા હવે આવે એટલે જનરલી મારો નિયમ છે હું બધાને ખવડાવ્યા પછી ખાઉં છું છેલ્લે. પણ આઈસ્ક્રીમનો ટેક્સ્ટ એવો સારો છે ને પહેલા લઈ લો. હા લે એટલે ભાઈ કરી ગયા હલડીનો આઈસ્ક્રીમ રહ્યો ને. આ છે મિક્સ ફ્રૂટ દુધાવી. तो मैं विचार के गाड़ी में ले के આ તો કેસરી આઈસ્ક્રીમ આવ્યો. ટકા ભાઈ કયો આઈસ્ક્રીમ લાવ્યો? કિસમિસ. કિસમિસ. आइसक्रीम क्यों है કિસમિસ લાવ્યો એ બા. હવે અમારા ભાઈબંધો ખાઈ લીધો બધા આઈસ્ક્રીમ. હવે હજી પ્લાન કરે છે કાક હજી ખાઈ. હવે જોઈ છે કે શું ખાઈ છે. અને પછી વયા ગયા અમે ગામમાં કેમ કે અમારા મિત્રોને અમુકને થોડું ઘણું કામકાજ હતું. તો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની.